નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છે ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે એના સોલ્યુશનમાં મિત્રો આપણે પ્રકરણ નંબર 10 એટલે કે વિભાગ ઈ બીએમાં પ્રકરણમાં 10નું સોલ્યુશન મિત્રો જોઈશું. તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ આપણે 10મા નંબર પ્રકરણ. તો કે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ સમજાવો, ગમે તે 5. વિદેશ વ્યાપારનું મહત્વ. વિદેશ વ્યાપારનું મહત્વ નીચેની બાબતો પરથી સ્પષ્ટ થાય છે. પહેલું, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. તો કે વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિ અસમાન વહેંચણી થયેલી છે અને તેથી દેશની જરૂરિયાતની તમામ જરૂરિયાતો તે દેશમાં ઉત્પન્ન થતી નથી. આથી જે દેશમાં જે વસ્તુઓનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતું હોય ત્યાં તે વસ્તુઓ ઓછા ખર્ચે સરળતાથી ઉત્પન્ન કરી અન્ય દેશમાં નિકાસ કરી શકાય છે. જે વસ્તુ દેશમાં ઉત્પાદિત થતી ન હોય તે જરૂરિયાતની વસ્તુઓ વિદેશમાંથી આયાત કરી શકાય છે. આ રીતે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ પ્રાપ્ત થાય છે. આ અલ્પ વિકસિત દેશોને વિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશ ટેકનોલોજી, નવા સંશોધનો, અદ્યતન સંચાલકીય જ્ઞાન, વિદેશી મૂડી વગેરે આયાત થઈ શકે છે. અલ્પ વિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગ કરાર કરી દેશમાં ઉદ્યોગ ધંધા શરૂ કરી દેશના વિકાસ કરવાનું શક્ય બનાવે છે. સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. આંતરરાષ્ટ્રીય વેપારના કારણે વિશ્વના વિવિધ દેશોને સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવાનો શક્ય બને છે. વિશ્વના દરેક દેશ પોતાની જરૂરિયાત મુજબ વિદેશમાંથી ટેકનોલોજી, યંત્રો અને માનવ શ્રમ આયાત કરી પોતાના દેશના ઉપલબ્ધ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. વિશ્વના વિવિધ દેશોના લોકો તેમના દેશની કુદરતી આ સાધન સંપત્તિનો ઉપયોગ તેમની આવડત અનુસાર કરી ઉત્પાદનમાં શું કરે છે? કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ કરી તેના આવડત અનુસાર ઉત્પાદનમાં વધારો કરી શકે છે અને તેને વધારવાના ઉત્પાદનની અન્ય દેશોમાં નિકાસ કરી શકે છે. સહાયક સેવાઓનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારના કારણે આયાત અને નિકાસ વેપાર શક્ય બને છે. પરિણામે વ્યાપારજન્ય, વાણિજ્યક અને સહકારિક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતરિયા વગેરે સેવાઓનો વિકાસ થાય છે. ભાવ સપાટી સ્થિર રાખવા. તો કે આંતરરાષ્ટ્રીય વેપારના કારણે દેશમાં જે વસ્તુઓ વધુ પુરવઠો એટલે કે છત હોય અને તેની નિકાસ કરી વસ્તુના ઘટતા જતા ભાવ અટકાવી શકાય છે. તે જ રીતે દેશમાં વસ્તુની અછત હોય છે અને તે વસ્તુ અન્ય દેશમાં આયાત કરી વસ્તુના વધતા જતા ભાવને અટકાવી શકાય છે. આ રીતે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે ભાવ સપાટીને સ્થિર રાખી શકાય છે. બીજું છે આયાત વિધિ સ્વર્ણ. તો કે જ્યારે વિદેશમાંથી ભારતમાં માલ મંગાવવામાં આવે ત્યારે તે ભારત માટે આયાત કરી કહેવાય અને દેશમાં આયાતની નીતિ અલગ અલગ હોય છે. ભારતમાં માલની આયાત કરવા માટે વિવિધ વિધિ નીચે મુજબ છે. આયાત પરવાનો મેળવવો. તો કે સરકારે બહાર પાડેલી આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓની યાદી દર્શાવવા માટે વસ્તુની આયાત કરવાની હોય છે. તો સામાન્ય પરવાનો ઓપન જનરલ લાયસન્સ મેળવવો પડે છે, જે મેળવવો ખૂબ જ સરળ છે. યાદી સિવાયના વસ્તુઓની આયાત કરવા માટે આયાત કરે વેપાર નિયામક અરજી કરવી પડે છે અને આ અરજી માટે આયાતકારના નામ, સરનામા, માલની સંપૂર્ણ વિગત, આયાતકારની આર્થિક સદ્ધરતા, માલ કયા દેશમાંથી આયાત કરવાનો છે અને તે દેશનું નામ વગેરે વિગતો આપવી પડે છે. જો સક્ષમ અધિકારી આ વિગતો પરથી સંતોષ થાય તો તેઓ આયાત પરવાનો આપે છે. અને આયાત કરવા માટે જો કોવાટા પદ્ધતિ અમલમાં હોય તો આયાતકારને નિશ્ચિત કોવાટા જણાવતું કોવાટા પ્રમાણપત્ર આપવામાં આવે છે. હુંડિયામણ મેળવવાની વ્યવસ્થા કરવી. તો કે વિદેશી માલની આયાત કરતી વખતે તેનામાં નાણાંની ચૂકવણી વિદેશી હુંડિયામણ કરવી પડે છે અને વિદેશનું હુંડિયામણ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે અરજી અગાઉ જે બેંક હુંડિયામણનો વેપાર કરવાની સરકારની પરવાનગી હોય તો તે બેંકે અરજી કરવી પડે છે અને આયાત પરવાના પરથી બેંક આયાતકાર અરજીપત્ર પર શેરો કરી આપે છે અને ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામણની મંજૂરી આપે છે અને અરજીપત્રમાં પ્રવર્તમાન ચલણ દર મુજબ અમેરિકા ડોલરમાં કયા દેશને કેટલા ચલણની જરૂર પડે તે દર્શાવવું પડે છે. ઓર્ડર મૂકો. તો કે આયાત પરવાનો મેળવ્યા બાદ અને હુંડિયામણની જોગવાઈઓને કર્યા બાદ આયાતકાર નિકાસકાર દેશના વિવિધ ઉત્પાદકો અને નિકાસકારો પાસેથી માલની વિગતો, કિંમત પર અન્ય શરતો વગેરે માહિતી પ્રાપ્ત કરે છે.
જે નિકાસકાર કે ઉત્પાદકની શરતો અનુકૂળ લાગે છે તેમ માલનો ઓર્ડર આપે છે અને જે ઇન્ડેક્ટ તરીકે ઓળખાય છે. ઇન્ડેકમાં માલની સંપૂર્ણ વિગત, ભાવ પૈકી વીમો, વાહન વ્યવહાર કંપનીનું નામ વગેરે વિગતો સ્પષ્ટતા કરવામાં આવે છે. ત્યારબાદ છે નિકાસ વર્દી મળતા આયાતકારની આર્થિક સદ્ધરતા જાળવવા માટે શાકપત્ર મંગાવે છે અને આયાતકાર વતી નિકાસને નાણાંની ચૂકવણીને ખાતરી આપતું દસ્તાવેજ એટલે કે શાકપત્ર આયાતકારને પોતાની બેંક પાસેથી શાકપત્ર મેળવી નિકાસકારને મોકલવો પડે છે, જેથી નિકાસકારને નાણાં મળશે તેની ખાતરી મળે છે. પણ દસ્તાવેજો મેળવવા તો કે નિકાસકારની નિકાસ વિધિ કરી પોતાને બેંક દ્વારા માલની નિકાસ અંગે જરૂરી બધા જ દસ્તાવેજો આયાતકારને મોકલી આપે છે. મોટાભાગે બેંકો દ્વારા હુંડિયામણ સ્વીકારે છે. દસ્તાવેજો ડીએ ડોક્યુમેન્ટ એજન્ટ અને એક્સેપ્ટેડ અથવા નાણાંની ચૂકવણી સામે દસ્તાવેજો ડીપી ડોક્યુમેન્ટ એજન્ટ પેમેન્ટ માટે મોકલે છે. આયાતકાર જે તે દસ્તાવેજો છોડાવે છે અને માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવે છે તો આયાતકારને મળેલ દસ્તાવેજો બિલ ઓફ લેન્ડિંગ માલિકી દર્શાવતો મહત્વનો દસ્તાવેજ છે. બિલ ઓફ લેન્ડિંગ પર નિકાસકાર શેરો મારીને તેની માલિકી આયાતકારને સોંપે છે અને આ દસ્તાવેજ વાહન કંપનીના આયાતના વિસ્તારમાંના કાર્યાલયમાં રજૂ કરવો પડે છે. વાહન દ્વારા આવતા માલનો કબજો વાહનની કંપની પાસે હોય છે. જો આયાતકાર નૂર ભરવાનું હોય તો તે ભરી દેવું પડે છે. ત્યારબાદ બિલ ઓફ લેન્ડિંગ પર જહાજી કંપનીને શેરો મારી જહાજના કપ્તાનને આયાતકારને તરફેણમાં માલ છૂટો કરવાનો આદેશ આપે છે, જેને આધારે આયાતકાર માલ છોડાવી શકે છે. આયાત જકાત ભરવી તો કે આયાતી માલ પર આયાતકારે જકાત ભરવી પડે છે. જ્યાં સુધી આયાત જકાત ભરવાની ન આવે કે જકાતની મુક્તિ પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી આયાત કરેલ માલને અંદરથી બહાર લઈ જવા દેવામાં આવતો નથી. એલચીઓનું ભરથિયું તો કે અને માલની ઉત્પત્તિના પ્રમાણે આધારે જો ઓછી જકાત ભરવાની હોય તો તે માટે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે છે અને આ પત્રકમાં જહાજનું નામ, વિદેશી કે જેવા બંદરો માલ ચડાવવો હોય તે બંદરનું નામ, નિકાસકારનું નામ અને સરનામું, આયાતકારનું નામ અને સરનામું, માલની સંપૂર્ણ વિગતો અને વગેરે માહિતી આપવી પડે છે. જકાત અધિકારન તે વિગતો આધારે જકાતની રકમ નક્કી કરે છે. જકાત ભરપાઈ કરવાની આવતા નિકાસ અધિકાર બિલ ઓફ એન્ટ્રી પર તે માહિતી આપતો શેરો કરીને તે આયાતકારને આપે છે. ડોક ચાર્જીસની ચૂકવણી કરવી તો કે આયાતકારે હવાઈ મથક, બંદર કે માર્ગ વાહન વ્યવહારમાં સ્થળે માલ આવે ત્યારે તે સ્થળમાં ઉપયોગી બદલ જરૂરી ખર્ચા ચૂકવવા પડે છે, જે ડોક ચાર્જીસના નામે ઓળખવામાં આવે છે. ડોક ચાર્જીસ જે તે સ્થળ પરની સેવાઓ, સાધનો અને માણસોની મદદથી વાહન વ્યવહાર પરથી માલ ઉતારો આયાતકારને માલનો કબજો મળે છે અને ત્યાં સુધી બધા જ ખર્ચાઓ સમાવેશ થાય છે. ડોક ચાર્જીસની ચૂકવણી કર્યા બાદ જે રસીદ આપવામાં આવે છે તેને ડોક રસીદ કહેવામાં આવે છે. માલનો કબજો મેળવવા આયાતકારે જે કાર્યવાહી કરવાની હોય છે તે પૂરી થતાં તે માલનો કબજો મળે છે અને માલનો કબજો નીચે સમયગાળામાં લેવાનો રહે છે. જો તે મુદ્દત બાદ માલ છોડાવવામાં ન આવે તો આયાતકારે તે અંગેનું ભાડું તેમજ વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે અને જેમને ડેમરેજ કહે છે. તો શું કહે છે? એને ડેમરેજ કહેવામાં આવે છે. ત્રીજું છે નિકાસ વિધિના તબક્કાની સમજૂતી લખો. તો કે જ્યારે આપણા દેશમાં માલ કે સેવાનું અન્ય દેશોમાં મોકલવામાં આવે ત્યારે તે માલ કે સેવાની નિકાસ કરી અને દરેક દેશમાં નિકાસ વિધિ અલગ અલગ હોય છે. નિકાસ વિધિ ભારતમાંથી માલ નિકાસ કરવા માટે વિધિ નીચે મુજબ છે. પહેલું છે ઓર્ડર મેળવવો. તો કે નિકાસકારને આયાતકારનો ઓર્ડર મળે ત્યારથી નિકાસકાર વિધિને શરૂઆત થાય છે. આયાતકારે પત્ર વ્યવહાર કરી પૂછપરછ કર્યા બાદ ઓર્ડર મૂકેલો હોય છે. ઓર્ડરમાં સોદા સંબંધ મહત્વની તમામ વિગતો જેવી કે માલ કે સેવાની વિગતો, જેનો જથ્થો, નક્કી કરેલ કિંમત, પેકિંગનું વર્ણન, માલ રવાનાની તારીખ, વીમાની વિગત, જે વાહન વ્યવહારની સેવાઓ માલ દ્વારા મોકલવામાં હોય છે તેની વિગત, નાણાં ચૂકવણી વિગત તથા અન્ય નક્કી કરેલ શરતો વગેરે દર્શાવવામાં આવે છે. મોટાભાગે નિકાસકાર વર્દી પ્રાપ્ત કરતા અગાઉના આયાતકારની આર્થિક સદ્ધરતા, શાક અને અન્ય જરૂરી આનુષંગિક માહિતી પ્રાપ્ત કરી લેતો હોય છે. બીજું છે નિકાસકાર પરવાનો મેળવો. તો કે આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ આવતી વસ્તુઓની નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસ પરવાનો મેળવવાનો
પડે છે અને આ સિવાય પેદાશો નિકાસ મુક્તિ હોય છે, તેથી આવી વસ્તુઓ નિકાસ કરવા માટે ખુલ્લો સામાન્ય પરવાનો મેળવવો પડે છે અને આવો પરવાનો મેળવવા માટે સરકારના વેપાર ખાતાએ નક્કી કરેલ પત્રકમાં જરૂરી ફી સાથે અરજી કરવી પડે છે અને આ અરજીમાં નિકાસકારની સ્પષ્ટ ઓળખ, નિકાસની વિગતો, આવકવેરો અને અન્ય વેરાની નિયમિત ચૂકવણી કર્યાની ખાતરી આપવી પડે છે. જે ધંધાકીઓ નિયમિત નિકાસ કરતા હોય છે તેમની સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. માલ એકઠો કરવો તો નિકાસકાર નિકાસ પરવાનો મેળવ્યા બાદ આયાતકારના ઓર્ડર મુજબ માલ એકત્રિત કરે છે. નિકાસકાર જો ઉત્પાદક હોય તો તે ઓર્ડર મુજબ માલનું ઉત્પાદન કરે છે અને જો વેપારી હોય તો ઓર્ડર મુજબ તે માલ એકઠો કરે છે. હુંડિયામણ અંગેની કામગીરી તો કે 1991 પછી ભારત સરકારે ઉદારીકરણની નીતિ સ્વીકારી હોવાથી વિદેશી હુંડિયામણ અંગે નિયંત્રણો હળવા થયા છે. નિકાસકારોને તેમના બિલ રકમ આયાત તેમના પોતાના દેશના ચલણમાં અથવા અમેરિકન ડોલરમાં ચૂકવે છે. હુંડિયામણની લેવડ દેવડ રિઝર્વ બેન્કો અને તેના દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને આવી બેન્કો અને સંસ્થાઓ નિયંત્રણ રાખે છે. આથી નિકાસકારને આયાતકાર પાસેથી મળવા પાત્ર હુંડિયામણનું પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને નિર્ધારિત પત્રકમાં અરજી કરવી પડે છે અને આ અરજીમાં પોતે કરેલું હુંડિયામણ મળવાનું છે અને ક્યારેક અને કેવી રીતે મળવાનું છે, કોના દ્વારા મળવાનું છે તે અન્ય વિગતો, સંપૂર્ણ વિગતો આપવી પડે છે અને આવી અરજી એક નકલ નિકાસકારે પોતાની જે બેંક કે સંસ્થા દ્વારા નિકાસ વ્યવહારમાં કરતો હોય છે તેને આપવી પડે છે. શાકપત્ર મેળવવાનું તો કે માલની નિકાસ કરતાં અગાઉ નિકાસકાર પહેલો પોતાના બિલની રકમ સલામતી માટે આયાતકાર આર્થિક સદ્ધરતા તપાસ કરે છે અને આ માટે નિકાસકાર આયાતકારને પત્ર લખી તેની બેંક પાસેથી શાકપત્ર મંગાવે છે. કેટલીક વાર નિકાસકારની બેંક પોતેની આયાતકારના દેશમાંથી શાક દ્વારા કામગીરી કરાવે છે અને અથવા અન્ય માધ્યમની મદદથી આયાતકાર શાકની વિશ્વસનીય અને ભરોસાપાત્ર મદદથી આયાતકાર શાક પર વિશ્વસનીય અને ભરોસાપાત્ર તેનું પ્રમાણપત્ર મેળવી આપણે જેને શાકપત્ર કહે છે. શિપિંગ ઓર્ડર મેળવો તો કે માલની નિકાસ દરિયા માર્ગે કરવાની હોય છે તો નિકાસકારે જહાજે કંપનીનો સંપર્ક સાધવો પડે છે અને જે કંપની નક્કી કરેલી તારીખે માલ લઈ જવામાં તૈયાર હોય તે કંપનીને માલ લઈ જવાની અંગેની અરજી કરવામાં આવે છે અને આ અરજી માલનો જથ્થો, વજન, કદ, કંપની, માલ મોકલવાનું તારીખ વગેરે માહિતી પૂરી પાડવામાં આવે છે. ચોથું, આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ વર્ણવો. આપણે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ વર્ણવો. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વસ્તુ અને સેવાઓનો થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. એ વિદેશી વેપાર. ઓકે. અને આંતરરાષ્ટ્રીય વેપારની વિવિધ રાજકીય અને પરિસ્થિતિવાળા વિસ્તાર, વેપાર રીત રિવાજો, ચલણવાળા આર્થિક નીતિવાળા અને કાનૂની પરિસ્થિતિ ધરાવતા વિસ્તારો સાથે થતો હોય છે અને આમ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિવિધ દેશો વચ્ચે વિવિધ નિયંત્રણો અને પરિસ્થિતિ હોય છે અને આ બાબતો આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ કે પ્રશ્નો તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ, પ્રશ્નો. પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. આંતરરાષ્ટ્રીય વેપારમાં ઊભી થતી સમસ્યાઓ કે પ્રશ્નોને નીચે મુજબ દર્શાવી શકાય છે. પહેલું છે ચલણની સમસ્યા. વિશ્વના દરેક દેશોનું ચલણ અલગ અલગ હોય છે અને તેના કારણે સોદાની પતાવટ કરવામાં ચલણની મુશ્કેલ પડે છે. આયાતકાર અને નિકાસકારની વિવિધ હુંડિયામણ બાબતમાં જાણકારી ન હોવાને કારણે મુશ્કેલી પડે છે અને ભાષાની વિવિધતા. જુદા જુદા દેશોમાં ભાષા અલગ હોવાના કારણે ભાષાની મુશ્કેલીઓ પડે છે અને જો અંગ્રેજી ભાષામાં દ્વારા આ મુશ્કેલીઓ ઘણા પ્રમાણમાં દૂર થઈ શકે છે છતાં હજુ પણ પછાત દેશો સાથે વેપારમાં આ મુશ્કેલીઓ પડે છે. અંતરની મુશ્કેલીઓ તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે લાંબા અંતરે કારણે સંદેશો વ્યવહાર અને માલ સામાનની હેરફેર કરવામાં ખૂબ જ સમય પસાર થાય છે. પ્રતિબંધોનો અંકુશ તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિવિધ દેશો પોતાની રાજકીય નીતિ અને આર્થિક નીતિને મુજબ આયાત નીતિ અને નિકાસ નીતિ પર અનેક પ્રકારના નિયંત્રણો મૂકે છે. સરકારની અનેક પ્રકારની નિયંત્રણોને કારણે આંતરરાષ્ટ્રીય વેપારને અવરોધો ઊભા થાય છે અને જોખમો. મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે આ માલની હેરફેર દરમિયાન અનેક પ્રકારના દરિયાઈ જોખમો રહેલા છે અને જેમ કે માલનો હવામાંથી થતું નુકસાન, માલનું ડૂબી જવાનું જોખમ, દરિયાઈ ચાંચિયાનો દ્વારા થતી માલની લૂંટ વગેરે. કાયદાઓનો તફાવત. દરેક દેશમાં વેપારને લગતા પોતાના અલગ કાયદાઓ હોય છે અને આ કાયદાઓ સરળતાથી સમજવાનો પ્રશ્ન રહે છે મિત્રો. ઓકે. ત્યારબાદ
પાંચમા નંબર જોઈશું તો મિત્રો હજુ સુધી તમે વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરી દેજો. અને તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, પાંચમા નંબરનું જોઈશું. નિકાસ વેપાર માટે વિવિધ પ્રોત્સાહનના નામ આપી ગમે તે બેની વિગતે ચર્ચા કરો. સરકારની નીચેના માધ્યમો દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડે છે. વ્યાપારી સંધિઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. એકબીજા માટે અનુકૂળ દેશના રાજકારણીઓ વ્યાપારી સંધિઓ દ્વારા નિકાસ પ્રોત્સાહન યોજનાઓનો અમલ કરે છે. આ મુજબ કોઈ એક વધારે દેશો કરાર કરે તો આ કરાર હેઠળ તેઓ અન્ય કોઈ એક કે વધારે દેશો પેદાશ અને સેવાની આયાત કરશે અથવા તે અગ્રિમતા આપશે તેવું નક્કી કરે છે. હાલમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન અને અમેરિકા સાથે વેપાર કરી કરારો કર્યા છે. નાણાકીય અને આર્થિક ઉત્તેજન વર્તન તો કે નાણાકીય અને આર્થિક ઉત્તેજન વર્તનના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ માધ્યમોનો વ્યાપક પ્રમાણમાં અને લાંબા સમયથી મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને આ યોજના અનુસાર નિકાસકારને સીધું જ નક્કી કરેલ દર વળતર આપવું નિકાસપાત્ર પેદાશો પરના આબકારી અને વેચાણ વેરો જેવા વેરામાં મુક્ત અથવા વેરા ઓછા લેવા, નિકાસની આવકવેરામાંથી સંપૂર્ણ કે અંશતઃ મુક્તિ આપવી, નિકાસની પેદાશોના કાચા માલ અને અન્ય સાધનો તેમજ વીજળી સત્તા દરે પૂરી પાડવી વગેરે આર્થિક રીતે અને નાણાકીય ઉત્તેજન વળતરો પૂરા પાડવામાં આવે છે. સંકલિત અને સુગતિ આર્થિક પ્રોત્સાહન આ યોજના મુજબ નક્કી કરેલ રકમ કે પેદાશની નિકાસ કરવામાં આવે છે અને તો તેના અદાલતમાં મળેલ વિદેશી હુંડિયામણની નક્કી કરેલ રકમની મર્યાદા આયાત કરવાનો હક આપવામાં આવે છે. અને નિકાસ ખાતરી પૂરી પાડવા બદલમાં પહેલું જમીન સસ્તે ભાવે મેળવીને તેના પર નિકાસપાત્રનું પેદાશનું ઉત્પાદન કરવું. ઓકે, કારખાના સ્થાપવાનો ફાયદો તો કે કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્તિ અને એ મુક્ત વ્યાપાર વિસ્તારમાં કારખાના સ્થાપવાના બદલ તમામ અથવા નક્કી કરેલ પ્રમાણમાં પેદાશો નિકાસ કરવી વગેરે પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે. નાણાકીય સવલતો અને સેવાઓ તો કે નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા નીચે મુજબના નિકાસ પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે. પહેલું છે નિકાસકારને જે તે દિવસની પેદાશ નિકાસ કરવા માટે તે જ દિવસે બિલના નાણાં મળે છે અને તે વ્યવસ્થા કરવી પાડવું. અને હુંડિયામણ દરમાં થતા ફેરફારના સામે બીમાનું રક્ષણ પૂરું પાડવું. આયાતકારે દેશમાંથી આયાતકારને સરળતાથી માલ મળે છે તેની વ્યવસ્થા કરવી. આયાતકારની નાણાકીય સદ્ધરતાની તપાસ કરી તેમાં જામીનગીરી તરીકે સેવા પૂરી પાડવા વગેરે. બિન આર્થિક સગવડો તો કે નિકાસકારનો પ્રત્યક્ષ આર્થિક મદદ કરવાને બદલે બિન આર્થિક સગવડો દ્વારા નીચે મુજબના પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે. પહેલું છે નિકાસ માટે જરૂરી માહિતી પૂરી પાડવી. બીજું, નિકાસપાત્ર પેદાશો તૈયાર કરવા માટે જરૂરી તાલીમ પામેલ માણસો તૈયાર કરવા તથા યોગ્ય શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા કરવી. નિકાસપાત્ર પેદાશો માટે જરૂરી કાચો માલ, વીજળી પુરવઠો, પાણી વગેરે પુરવઠા પૂરતા પ્રમાણમાં અને માંગે ત્યારે તરત જ મળે તેવી વ્યવસ્થા ગોઠવવી. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેના તફાવતના 5 મુદ્દા દર્શાવો. તફાવતના મુદ્દા. પહેલું, અર્થ. આંતરિક વેપાર દેશની સરહદ કે સીમાઓ અંદર કરવામાં આવતા વેપારને આંતરિક વેપાર કહે છે. દાખલા તરીકે ગુજરાતો ભારતના વિવિધ રાજ્યો સાથે ધરાવતો વેપાર. અને આંતરરાષ્ટ્રીય વેપાર તો કે દેશની સરહદ કે ભૌગોલિક સીમાઓ બહાર અન્ય દેશના લોકો સાથે સંસ્થા સાથે થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. દાખલા તરીકે ભારત દુનિયાના વિવિધ દેશો સાથે થતો વેપાર. ચલણ તો કે આંતરિક વેપારમાં સમગ્ર દેશમાં એક જ ચલણ લેવડ દેવડ થાય છે. તેથી નાણાંની ચૂકવણી અને હિસ્સા ગણતરી સરળતાથી રહે છે. વિવિધ દેશોના ચલણ અલગ અલગ હોવાના કારણે નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં મુશ્કેલ પડે છે. ત્યારબાદ કાયદા તો કે સમગ્ર રાષ્ટ્રમાં વેપાર માટે એક સરખા કાયદા અને રીતિ રિવાજ લાગુ પડે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વેપાર કાયદા અને રીત રિવાજો અલગ અલગ હોય છે. ચોથું, ભાષાની મુશ્કેલી તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં બંને પક્ષોને ભાષાની મુશ્કેલીઓ પડતી નથી અને આંતરરાષ્ટ્રીય વેપાર બંને પક્ષોને ભાષા જુદી હોવાથી ભાષાની મુશ્કેલી પડે છે. પાંચમું, સરકારી નિયંત્રણ તો કે આંતરિક વેપારમાં સરકારની નિયંત્રણો ઓછામાં ઓછા હોય છે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારી નિયંત્રણો પ્રમાણમાં મિત્રો વધુ હોય છે. આથી આ વાર્ષિક પરીક્ષાનો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનનો મિત્રો
અહીંયા પૂરું થાય છે. તમારી એક્ઝામ હશે કાલે, તો વાંચવા બેસજો ભાઈ, વાંચતા રહો અને ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન ઓલ ધ બેસ્ટ. કેમ કે તમારા જેવા વિદ્યાર્થી ત્યાં જશે તો બિચારા ટેન્શનમાં આવી જ જશે. તો મિત્રો ઓલ ધ બેસ્ટ તમને તમારી પરીક્ષા માટે. સારા એવા માર્ક લાવો, ટોપ કરો અને કેટલા ટકા આવ્યા આવીને કમેન્ટમાં જણાવો. ઓકે, તો એ બધું કરીશું. તો અહીંયા આપણું સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. આટલી ખુશી થઈ રહી છે મને. ઓહો હો હો, વાહ વાહ વાહ. કંઈ નહીં, હવે વિડીયો પણ આવી જશે. હમણાં તો બનાવ્યો છે, બધું એડિટ કરીને નાખીશ ફટાફટ અને તમને જલ્દીથી મિત્રો મળી જશે. ઓકે, ચલો મળીએ મિત્રો. 12મા ધોરણમાં મળીશું. એવું નથી ભાઈ, હજુ વેકેશન બાકી છે ને. વેકેશનમાં આવી ધમાલ મચાવવાની છે ને આપણે, જોઈ લેજો. ઓકે.